દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ. ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી. ચાલકે કાબુ ગુમાવ્યો અને ઘટના સર્જાઈ. તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અભિયાન ચલાવીને તમામ ઘાયલ યાત્રીઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ 3 દિવસ પહેલા હરિદ્વારથી 4 ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે તેઓ કેદારનાથ જઈ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત.